જનરલી કોઈની સાથે વાત કરીએ ને એકબીજાની લાઈફ કમ્પેર કરવાની તો આપણને છે ને બીજાની લાઈફ જ સારી લાગે. જો કોઈ બિઝનેસ કરતું હશે એને એમાં અપ્સ એન્ડ ડાઉન થતું હશે ને તો એમ થશે કે આ ફિક્સ ઇન્કમવાળી જોબ સારી, અને જો જોબ કરતા હશું તો એવું થશે કે ના મારે આગળ હજુ કંઈક સારું કરવું છે. જો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હશું ને તો દૂર એકલા રહેતા હશે કપલે જોઈને એમ થશે કે આને તો કેટલા જલસા છે. અને જો પોતાનો દેશ છોડીને બીજે ક્યાંક જ રહેતા હશું ને એકલા હશે, ફેમિલી સાથે નહીં હોય, ત્યારે એવું થશે કે યાર ફેમિલી સાથે હોય ને તો કેવું જીવન જીવવાની મજા આવે. જો સિંગલ હોઈએ ને તો કોઈ મેરિડ કપલને જોઈને એવું થાય કે કેટલી મસ્ત મજાની લાઈફ છે. અને જો મેરેજ થઈ જાય પછી એવું સાંભળવા મળતું હશે કે યાર સિંગલ હતા ને તો બહુ જલસા હતા. એટલે આ વાત પરથી કહેવા શું માગું છું કે આપણને લાગે છે આ બધું, પણ એકચ્યુઅલી લાગે છે એ સાચું નથી હોતું. ઘણા બધાની લાઈફ આપણે એકદમ 2-3 મિનિટના ફોટો સેશનમાં સોશિયલ મીડિયામાં જોઈને નક્કી કરી લઈએ છીએ કે હા આની લાઈફમાં કેટલા જલસા છે. પણ સોશિયલ મીડિયામાં છે ને જે દેખાડવામાં આવે છે ને એ જ આપણે જોઈએ છીએ, એવું ખરેખર અંદરથી નથી હોતું. એટલે આપણી પાસે હોય ને એમાં સેટિસ્ફેક્શન રાખવું અને કોઈની લાઈફ જોઈને કમ્પેરિઝન ના કરવું, કારણ કે ખરેખર જે લાગે છે એ સાચું નથી હોતું. જે બતાવવામાં આવે છે પણ અંદર તો કંઈક અલગ જ હોય છે જેનાથી આપણે અજાણ હોઈએ છીએ. એટલે ભગવાને જે આપણને આપ્યું છે અને આપણી પાસે જે છે એમાં સેટિસ્ફેક્શન રાખવું બહુ જ જરૂરી છે.